તેના છે અને તેને જ પદાર્થો જેની સેવા કરવામાં આવે છે તેના છે તેની જ વસ્તુ તેને જ આપી દીધી, તે પછી બદલામાં કંઈ મેળવવાનો આપણને અધિકાર જ ક્યાં છે? એનું એને આપ્યા પછી આમાં મેળવવાનો અધિકાર ક્યાં છે? તારું તુજકો અર્પણ, એમાંથી મારે લેવાનો અધિકાર શું છે? નહીં. તો હકીકતમાં જોવા જઈએ ને કે તારો મારા બાપનો અને મારો તારો ભાગ, આપણે તો એવું કરીએ છીએ, મારું કાંઈ નહીં, તારું મારા બાપનું, એટલે તારું હું લઈ લો અને એમાંથી તને અડધો ભાગ આપું. ભગવાન કે હું મૂર્ખો છું? તારું તુજકો અર્પણ, તને આપું અને મારા મહેનતથી જે મેં ઊભું કરેલું છે ને એમાં તને આપું. ખરેખર તો ભગવાન આપણો ભાગીદાર છે, પાર્ટનર છે. આમ જોવા જઈએ ને તો ઉદ્યોગો કરે ને, જે ધંધા કરે ને, એની અંદર પાર્ટનર 2-3 પ્રકારના હોય. એક વર્કિંગ પાર્ટનર હોય, એક મુખ્ય પાર્ટનર હોય અને એક સ્લીપિંગ પાર્ટનર હોય. એટલે એ રૂપિયા રોકીને આઘો વયો જાય એને સ્લીપિંગ પાર્ટનર કીધો. તો ભગવાન નહીં, આપણને હાંચવે, હુવડાવે, ઉઠાડે, તાકાત આપે, ખરેખર સમજણ આપે, બુદ્ધિ આપે, મન આપે, આત્મા આપે, આ બધું ધ્યાન રાખે, પ્રાણવાયુ આપે, પાણી આપે, એ બધું આપણી સગવડમાં હાંચવે, પાછ દેખાતો નથી. આને શું કહેવાય? સ્લીપિંગ પાર્ટનર. તો ભાગીદારીનો ભાગ તો કાઢવો જ પડે કે ન કાઢવો પડે? આપણે કોઈ આગળ આપણને 13મા શ્લોકમાં ભગવાને કહ્યું હતું જ ને કે તું જે મારો ભાગ ખાય છે એ ચોર છે. ભગવાનનો ભાગ ખાય એ ચોર છે. તેની જ થાપણ તેને જ આપવામાં એહસાન કેવું? એની થાપણ છે ને એને આપવામાં એહસાન કેવું? પોતાના હાથ વડે પોતાનું મુખ ધોતા બદલામાં શું આપણે કઈ ઈચ્છીએ છીએ? આપણું જ મોઢું ધોવામાં કઈ આપણે કોઈ પાસે થોડુંક મહેનતાણું માગીએ છીએ? મારું મોઢું છે મારે ધોવાનું છે, આ સમાજ ભગવાનનો છે મારે એનું કામ કરવાનું છે. એમાં વળી અહંકાર કેવું અને એહસાન કેવું? અને એટલે કીધું શંકા એક આમાં થાય, સેવા તો ધન વગેરે વસ્તુઓ દ્વારા જ થાય છે, વસ્તુઓ વિના સેવા કેવી રીતે થઈ શકે? ઘણા એવી શંકા હોય ને, સેવા તો ધનથી થાય તો કેવી રીતે બીજી રીત થાય? આવી સેવા કરવાને માટે પણ વસ્તુઓની ઈચ્છા ન કરવાનું શું તાત્પર્ય છે? આવી સેવા કરવા હાટું વસ્તુ માગીએ ન કરવાનું તાત્પર્ય શું? એનું સમાધાન છે સ્થૂળ વસ્તુઓથી સેવા કરવી એ તો બહુ જ સ્થૂળ વાત છે. હકીકતમાં વસ્તુ આવે ને એનાથી સેવા કરીએ એ તો સામાન્ય વસ્તુ છે. વાસ્તવમાં સેવા ભાવ છે, અંદરથી ભાવ સેવાનો હોવો જોઈએ. ભાવ અંદરથી ન હોય ને ખાલી દેખાડા પૂરતું કરે તો આ નથી. ઘણા આ ઝાડુ મારવાનું આવે ને તો દેખાડા પૂરતું વિડીયો ઉતરે, ફોટા પાડે ને ત્યાં સુધી હાથમાં ઝાડુ પકડી રાખે હરામ બરોબર, પછી કોઈ દિવસ હાંકવું હોય. એ સેવા નથી, એ તો દેખાડો છે. હા, ફોટા પડાવવાના છે. આ બેનો રોજ ઝાડુ મારે પણ ઘરમાં ઝાડુ મારે કોઈ દિવસે એની નોંધાયું ખરું કે હું તો રોજ ઝાડુ મારું દિવસમાં 2 વાર? નહીં. શું કરવા? મારું છે ને મારું છે અને હું ઝાડુ મારું ગણે તો એને કોઈ દિવસ એમાં આળસ ના આવે, એમાં મજૂરી માગવાનું ના આવે. મારું થાને તો આ જગત મારા ભગવાનનું છે તો એમાં આવવું જોઈએ આળસ નહીં. તો એમાં મોટાઈ લેવાની જરૂર હું? હવે એમાં કર્મ છે, મારું છે ને મારે કરવાનું છે, એ તો એક કર્મ છે. બીજું ઓફિસમાં નોકરી કરતા હોય ને અને ન્યા ઝાડુ મારે ને એનો પગાર મળે. ઓફિસમાં નોકરી કરતા હોય એ ત્યાં પગાર મળે, એ સ્વાર્થ છે ને, એના બદલામાં પગાર મળ્યો. પણ મંદિરમાં ઝાડુ મારે ને કઈ ન માગે તો સેવા અથવા પૂજા, જેની હું મજૂરી ના લઉં, જેની મારી માલિકી નથી અને જે હું કર્મ કરું છું એને સેવા ગણો અથવા તો પૂજા ગણો. કારણ કે એ આપણે સ્વેચ્છાએ કરીએ છીએ. કોઈ હાથમાંથી હોલી નોટ ભાગી જાય ને લઈને આંસકીને રોડમાં જતા હોય તો એટલે પકડો કે ચોર જાય, આમ કહીએ કે ન કહીએ? આપણે અંદર બળતરા થાય કે ન થાય? અને એ જ માણસ મંદિરમાં આવીને 500ની નોટ દાન પેટીમાં નાખે, જરાય બળતરા થાય તો આના કરતા તો 100 રૂપિયા કરતા તો 5 ગણા આપણે વધારે નાખ્યા ને.
અને છતાં આનંદમાં હોય. આનો મતલબ અંદર ભાવ છે. ભાવ છે તો આપણે 500 રૂપિયા પણ આપવામાં અચકાતા નથી. અને ઓલો જટી ગયો ને એમાં ભાવ હતો નહીં. ભાવ અંદર હોવો જોઈએ. સેવાનો ભાવ ન હોય, દેખાડો હોય તો એને પરિણામ આવતું નથી. એ ભગવાનને ગમતું નથી. આ મહત્વનું છે. એટલે કીધું સ્થૂળ વસ્તુઓથી સેવા કરવી એ તો બહુ જ સ્થૂળ વાત છે. વાસ્તવમાં સેવા ભાવ છે, કર્મ નથી. કર્મથી બંધન અને સેવાથી મુક્તિ મળે. કર્મથી બંધન, હું કરું છું એવું આવે ને એટલે બંધન. અને સેવા કરીએ તો મારે કઈ જોઈતું નથી. કર્મથી બંધન અને સેવાથી મુક્તિ થાય છે. મારે કઈ જોઈતું નથી, એને જ સેવા કહેવાય. કોને તો દાળિયું કહેવાય. જે વસ્તુ સામે સેવા સામે જે વસ્તુ માગે અથવા તો વળતર માગે ને એને સેવા ન કહેવાય, એને તો દાળિયું કહેવાય. તો મારે કઈ જ જોઈતું નથી અને અંદરથી ભાવ એવો હોવો જોઈએ. સેવાનો ભાવ હોવાથી પોતાની પાસે જે વસ્તુઓ છે તે આપમેળે સેવામાં યોજાય છે. ભાવ હોવાથી આપણી પાસે જેટલી વસ્તુઓ છે તેનાથી પૂર્ણ સેવા થઈ જાય. એટલા માટે વધારે વસ્તુઓને ઈચ્છવાની આવશ્યકતા જ નથી. ઘણાને એવું લાગે કે આમાં જ્યાં સુધી કમાતા હતા ત્યાં સુધી તો અમે તન, મન અને ધનથી સેવા કરતા. તન, મન અને ધન, આ ત્રણેય હોવું જોઈએ. મનનો અર્થ છે અંદર ભાવ હોવો જોઈએ. તન એટલે શરીર રોકાયેલું હોવું જોઈએ. અને ધન ત્યારે હું કમાતો હતો તો મારા પ્રભુના ભાવમાં હું ધન દાનમાં આપતો હતો. તો અત્યારે તો એટલું આપણી પાસે નથી. કઈ કીધું ને, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એટલે મન, વચન અને કર્મ. અત્યારે આપણે કેવી ભક્તિ કરીએ? મન, વચન અને કર્મ. કર્મ એટલે કેવું? આપણે ઘેરેથી નીકળીએ ને, સંકલ્પ અંદરનો ભાવ કેવો હોવો જોઈએ? હું મારે મંદિરે જવું છે, મારે કઈ જોઈતું નથી, મારા પ્રભુને રાજી કરવા, મારા પ્રભુનું જ્ઞાન લેવું છે. આને શું કીધું? અંદરથી ભાવ. અને એ કર્મ થાય. ઘેરેથી અહીંયા આવ્યા, કર્મ. વચન એટલે એનું નામ બોલ્યા અને એનું જ્ઞાન કાનથી સાંભળ્યું. 5 ઇન્દ્રિયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે, એના મારફત થવાનું છે. પેલો કીધો શબ્દ એટલે કાન. કાન મારફત મેં ભગવાનનું જ્ઞાન સાંભળ્યું ને, એને શબ્દ એના વિના તો સંભળાતા નથી. શબ્દ, સ્પર્શ, મારા પ્રભુને પગે લાગ્યો. રૂપ એટલે એના દર્શન કર્યા, આંખથી થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ એટલે જીભથી એનો પ્રસાદ ખવાય, એમાં ભાવ છે. આપણે પ્રસાદ લઈએ ને, હાથમાં લઈએ, પછી આમાં અહીંથી આમ કરીએ, પછી ખાઈને પછી માથે હાથ ચડાવીએ, અર્પણ કરીએ મારા પ્રભુને. અને એટલે જ પેલો મારો ભગવાન ખાય. ભગવાન વિષમાં બેઠો હથેળીમાં. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલ્ય સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ. તો આપણે આ જ્યાં સુધી નથી આ શીખતા ને ત્યાં સુધી આપણામાં અહંકાર આવતો જાય. તેનાથી પૂર્ણ સેવા થઈ જાય. એટલા માટે વધારે વસ્તુઓને ઈચ્છવાની આવશ્યકતા નથી. જે મળ્યું છે એમાં સેવા થાય. સબરીમાં શું હતું? ભાવ હતો. ભાવ હતો એટલે એને બોર કેવા ચાખીને રાખ્યા હતા. હા, અને લક્ષ્મણજી આમ મોઢું બગાડતા હતા કે આ ડોશીને કે ભાન નથી કે હા કે એઠા કરીને ભગવાનને આવે છે. અને ભગવાનને શું હતું? મારા પ્રભુને ખાટા ન લાગે. ભાવમાં ફરક છે હો. ઓલા એઠા કરીને ખવડાવે અને આ અંદરથી ભાવ હતો મારા પ્રભુને ખાટા લાગવા જોઈએ ને. એ ભગવાનને એઠા ન લાગ્યા પણ લક્ષ્મણને લાગ્યા. આપણે ઘણી વખત એવું હોય, આપણને ખબર ન હોય. હું તો ભોળી એવી ને કે ભગવાનને ખીરમાં ખાંડને બદલે મેઠું નાખ્યું. આ ભાવ છે અંદરથી. એટલે કે ભગવાન એમાં ભૂલ ન કાઢે. પણ આ તો ટાઈમ થઈ ગયો ને, આવતીકાલે જવું. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.